બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની, લાદેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાન સતગુરુદેવની જય. ભક્તિ કરવામાં બહારના આચાર વિચાર એક શુદ્ધ એટલે પવિત્ર હોવા જોઈએ અને અંતરની આપણી સુરતા જેનું એક જ નિશાન સદગુરુ હોવું જોઈએ. પછી તમે ગમે તે અવસ્થામાં આવો, 18 વર્ણમાંથી ગમે એ વર્ણમાં હો તો વાંધો નથી. કદાચ તમે સંસારી હો તો વાંધો નહીં, સંન્યાસી હો તો વાંધો નહીં, રાજાપાટમાં હો તો વાંધો નહીં, ભિખારી હોય તો વાંધો નહીં. આ બધી વસ્તુ થોડે ઘણે અંશે બહારના આચાર વિચારમાં છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સ્વસ્વરૂપને પામવા માટે આપણી નિષ્ઠા સદગુરુ મળ્યા હોય એ એકમાં હોવી જોઈએ. સંતો બધા સમાન છે, પણ જુદી જુદી સુરતા જાય તો સુરતાના ટુકડા થાય. અભંગ સુરતા ન રહે અને નિશાને ચોટ ન થાય. એટલે મહાપુરુષોએ કેવલ ને કેવલ જિંદગી પર્યંતમાં જેટલા ગુણાનુવાદો ગાય એમાં વધારેમાં વધારે સદગુરુના ગાયા છે. આપણે વેદ વેદાંત શાસ્ત્ર પુરાણો, રામાયણ મહાભારત ભાગવદ ગીતા કેવા મહાન આધ્યાત્મિક ગ્રંથો જેના મંગલાચરણથી માંડીને એક એક સ્કંદની શરૂઆતમાં, અધ્યાયની શરૂઆતમાં પણ ભગવાનને સદગુરુ રૂપમાં મૂલવીને એના ગુણાનુવાદો ગાયા છે. શા માટે? કે જો ગુરુ મૂર્તિ અખંડ ધ્યાનમાં આવી જાય તો એનામાં જે શક્તિ છે એ શક્તિપાત આપણાની અંદર થાય. ગુરુ મહારાજને આપણે કઈ કૃપા રાખજો, ભાવ રાખજો, પ્રેમ રાખજો, એ તો મોઢાના શબ્દો છે, પણ અંતરની અંદર જો આપણને ભાવ પ્રેમ હોય સદગુરુમાં તો ઓટોમેટિક એની કૃપા છે. આપણે જેટલી વાર એને યાદ કરી એટલી વાર એની સુરતા ઓટોમેટિક આપણી ઉપર હોય છે. એટલે ભક્તિપદની અંદર સર્વોપરિતા કેવલ ને કેવળ એટલે ફક્ત ને ફક્ત સદગુરુની છે. એટલું આપણે માની, પણ એ પ્રમાણે આપણું વર્તમાન, એ પ્રમાણે ગુરુ શરણમાં રહેણી કેણી જિંદગી પર્યંત એક જ સદગુરુ રૂપ એવું છે કે એમાં ક્યારેય આપણને લગી રહે, એટલે જરા કે શંકા કુશંકા લોમ વિલંબ ન થવો જોઈએ. તો જ આપણે ખરેખર દરેક સત્કાર્યમાં દિલ દઈને કામ કરી શકીએ છીએ. જેમ બેન દીકરીઓને એની પાસે સારું શુભ કામ કરાવવાનું હોય, શ્રીમતનું કે કોઈ પણ પાટે બેસવાનું, પણ જો એકાદું બચ્ચું એનું બાળક ખંડિત થઈ ગયું હોય તો એ નથી ચાલતી. એવી રીતે આપણો વિચાર પણ સદગુરુ શરણમાં ખંડિત થતો હોય, ક્યારેક લોમ વિલંબ થાય, ક્યારેક શંકા કુશંકા થાય, ક્યારેક સદગુરુનું પદ નીચું અને બીજું પદ ઊંચું થાય, તો ખરેખર આપણે ધાર્યા નિશાને ઘા નથી કરી શકતા. એટલે દુનિયાની અંદર સૌથી ઊંચામાં ઊંચું શિખર
પછી કદાચ સામે રાજા હોય તોય ભલે, કોઈ પણ હોય તોય ભલે, પણ ઊંચું શિખર સદગુરુનું હોવું જોઈએ. કેટલાય સંતો એવા થયા, મહાપુરુષો એવા થયા, સદગુરુ શરણ છોડાવવા માટે રાજા મહારાજાઓએ મહેનત કરી, છતાંય પણ જેને સદગુરુ શરણ ન છોડ્યું એને સદગુરુનો મહિમા સમજાણું. જેના નામ ઇતિહાસને પાને અમર થઈ ગયા. પ્રહલાદ જેવો બાળક, સામે આખી દુનિયાનો રાજા કહેવાય એવો હરણાકંસ, વળી કેટલી પ્રકારની શક્તિઓ લઈને એ જન્મેલો. છતાંય પ્રહલાદે એના કહેવા પ્રમાણે જ્યાં અસત્ય આવ્યું ત્યાં એણે પગ ન મૂક્યો. તો એના ગુણવાનો તો ગાવા પડ્યા એટલું નહીં, પણ ભગવાનને અકલ કળામાંથી કળા રૂપે જન્મ ધારણ કરીને પ્રહલાદના ઉગારા માટે નરસિંહ અવતાર ધારણ કર્યો. ખાલી ફક્ત પ્રહલાદના ઉગારા માટે. બીજા બધા અવતારો ઘણા કાર્યો છે, પણ પ્રહલાદના ઉગારા માટે નરસિંહ અવતાર ધારણ કર્યું. પછી ક્યાંય ગયા એવો ક્યાંય ઉલ્લેખ નથી. નરસિંહ ભગવાન પ્રગટ થયા, પ્રહલાદનો ઉદ્ધાર કર્યો, પણ નરસિંહ ભગવાન ક્યાં ગયા એ ક્યાંય ઉલ્લેખ નથી. તો આ વાત છે આધ્યાત્મિક. પ્રહલાદને એક ધારો ભાવ રહી ગયો, તો ભગવાન અકલ કળામાંથી કળારૂપ ધારણ કરવું પડ્યું. વેદ સિદ્ધાંતની વિરુદ્ધ પણ એણે કામ કર્યું. ક્યારે કે એના મનમાં અખંડ એક ધારો ભાવ હતો, ક્યારેય ખંડિત નહોતું થયેલું. એવી રીતનું જો આપણું જીવન બને તો પરિબ્રહ્મ પરમાત્મા આપણી અંદર છે એ પ્રગટ થાય. પ્રગટ થાય એટલે એનો આપણને સુરતામાં અનુભવ થાય. ફરીવાર પરિબ્રહ્મ પરમાત્મા સતનામ વચન રૂપે આપણી અંદર પ્રગટ છે. એના થકી આપણું જીવન હાલે છે. અને એનું બીજું રૂપ ચેતન આખા દેહ મંદિરમાં રૂવાડે રૂવાડે એ તપે છે. એનું ત્રીજું સ્વરૂપ રણુકાર, રૂવાડે રૂવાડે નાદ વાગે છે, પણ આપણને એનો અનુભવ નથી. જ્યારે આપણું સદગુરુ શરણમાં નિખાલસ ભાવથી, કોઈ સળ કપટ નહીં, દંભ નહીં, પ્રપંચ નહીં, કે ત્યાં કોઈ ઠેકાણે બુદ્ધિ કસવાપાણું નહીં, તો એ જે અપ્રગટ આપણે માટે છે એ અંતરમાં અનુભવ રૂપે પ્રગટ થાય. ભગવાન પ્રગટ્યા એટલે ખરેખર દેહ ધારણ કરીને નહીં આવ્યા. પ્રહલાદને માટે કે હરણાકંસના માટે થાંભલો દગાવ્યો. પ્રહલાદને માટે થાંભલો એટલે શ્વાસોશ્વાસના થંભમાંથી એ ખરેખર શબ્દ બ્રહ્મ સ્વરૂપે પ્રગટ્યા અનુભવમાં આવ્યા પ્રહલાદને. ત્યારે ખરેખર હરણાકંસ એટલે એક પ્રકારનો ઊંચામાં ઊંચો રાક્ષસ. જ્યારે આપણા શ્વાસોશ્વાસના થંભમાંથી શબ્દ સ્વરૂપે ભગવાનનું પ્રગટ પ્રાગટ્ય થાય, ત્યારે કોઈ પણ રાક્ષસ આપણે ગમે એટલી મહેનત કરી આપણા જીવનમાં કંટ્રોલમાં ન આવતો હોય, કાબુમાં ન આવતો હોય, પણ શબ્દ સ્વરૂપે પ્રગટ થાય એટલે તરત જ એનો નાશ થાય. રામે રાવણને માર્યો એટલે શબ્દ બ્રહ્મમાંથી રાવણ અહંકારને માર્યો. કૃષ્ણે કંસને માર્યો, એ પણ આ જ વાત છે. એવી રીતે આપણા 18 પુરાણ છે. મુખ્ય 18 પુરાણ છે, નાના મોટા 70 જેટલા પુરાણ છે. એક પુરાણની અંદર 2 જ વાત છે. એક પક્ષમાં રાક્ષસ હોય, એક પક્ષની અંદર દેવ હોય. પછી નામ ભલે અલગ અલગ હોય, કથા ઇતિહાસ અલગ અલગ રીતે મૂક્યો હોય, પણ છે આપણા ઘટ દેહ મંદિરની વાત. આપણે ઘણી વાર કહીએ છીએ કે મનની 2 રાણી નિવૃત્તિને પરવર્તી. એ જ ખરેખર આ સૂર્ય
એટલે સારી, અસુરી એટલે ખરાબ માયા પણ કીધું છે, વિદ્યાને અવિદ્યા પણ કીધી છે. તો બધી વસ્તુઓ જે શાસ્ત્રોમાં વર્ણન છે છેલ્લે આપણા દેહ મંદિર ઉપર આવે છે, અને એથી પણ છેલ્લે જો વિચાર કરી તો આપણી માથે આવે છે. આપણી માથે એટલે આપણું જીવન કેવું છે, આપણી રહેણી કેણી કેવી છે. કોઈ પણ કથા તમે સાંભળો, પુરાણની, શાસ્ત્રોની, વેદ વેદાંતની, રામાયણ, મહાભારત, ભાગવદ ગીતા, પેલા તો કથા લાગે, પછી વધારે વિચાર કરો તમને એમ થાય કે આધ્યાત્મિક છે. એથી વધારે વિચારમાં ઊંડાવ્યા જાવ તો છેલ્લે આપને એમ લાગે આપણી માથે આવે છે. જ્યારે તમે કથા માથે લેહો ત્યારે તમારે ભૂલ જ્યાં જાતી છે એ ભૂલ પકડાઈ જાય, અને ભૂલ પકડાય તો એ શબ્દમાં વધારે ધ્યાન જાય એટલે એ ભૂલની ઉપર શબ્દનો પ્રહાર બાણ જાય, એટલે એનો નાશ થાય. તો આવી રીતે ઇતિહાસને પાને જગતમાં કેટલાય મહાપુરુષો સંતો થયા છે. ગમે એ વેશભૂષામાં થયા, ગમે એ દેશ કાળમાં થયા, ગમે એ સમયમાં ગમે ત્યાં થયા. યાદ રાખવું, ભજન બધાએ એક કર્યું છે. જે ભજન આપણે કરી રહ્યા છીએ, ફરીવાર કોઈ પણ મહાપુરુષો ગમે એ યુગમાં થયા, ગમે થયા, ગમે એ રીતે થયા, ભજન તમને જે વચન રૂપે મળ્યું એ બધાએ એક જ કર્યું છે. અને ભજન કર્યું એ નહીં, ભજન પોતે જ ભગવાન છે. એક સાખીમાં કીધાનું, ભક્તિ ભક્ત ભગવંત ગુરુ. ભક્તિ ભગવાનની કરી, ભક્ત કરવાવાળા આપણે, ભક્તિ ભક્ત ભગવંત ભગવાન પોતે, એ બધું ગુરુ. 4 શબ્દો અલગ છે, અર્થ બધાનો એક છે, તમારું સ્વરૂપ. આપણું સ્વરૂપ જે આધારથી આપણું જીવન ચાલી રહ્યું છે. તો આ રીતે ભજન એટલે ભગવાન સદગુરુએ ભજન રૂપે બતાવ્યા, નામ રૂપે. નામ આપ્યું એટલે સદગુરુએ પાક્કી ભગવાનની નિશાની આપી દીધી, આ તારો રોકડો ભગવાન. બરોબર યાદ રાખવાનું, આપણને નામ મળ્યું છે તો ગોતવા નહીં જતા. ભલે હરોફરો જાત્રાઓ બધીએ જાઓ, ત્યાં સંતો મહાપુરુષો થયા છે એની ઉપરથી લક્ષ લ્યો, પણ અહીંયા ભગવાન છે એ રૂપે ગોતવા નહીં જતા. અને એ રૂપે સદગુરુએ નામ આપ્યું એટલે રોકડો ભગવાન આપી દીધો. હવે એનું ભજન કરવું એટલે ભગવાનથી જુદું એવું નહીં, પણ એને આરાધવા. આપણી સુરતામાં નામને લેવું એને કહેવાય સ્મરણ. સ્મરણ એટલે સ્મરણ, સ્મરણ એટલે વાતનું ચિંતન. જે વાતનું તમે ચિંતન કરતા કરતા જાજી વાર કરો તો ક્યારેક એમાં ખોવાઈ જાઓ. તો નામનું સ્મરણ કરતા આપણે ખોવાઈ જાય, એ સ્મરણની સ્થિતિ છે. દાદાશ્રી એક વાણીમાં કીધું કે સ્મરણ યુ કર સિદ્ધ, જાકે મીટે સકલ ભવ ભીડ સાધુ યુ સ્મરણ કર સિદ્ધ. જેમ નદી ક્યાંયથી નીકળી હોય 500,000 માઇલનો પ્રવાસ કરે, ચાલી જતી હોય ત્યાં સુધી ખળભળાટ વહેતી હોય છે, પણ એની નદી સમુદ્રમાં મળી જાય ત્યારે ખળભળાટ છોડી દે છે, પણ પોતાનું નામ પણ છોડી દે છે. નદી નામ જ નથી રહેતું સમુદ્રમાં જાય એટલે. એમ સ્મરણ કરવાનું તો પહેલો આપણો મનનો ખળભળાટ આપણે સહેજે સંસારમાં જગતમાં છે એટલે હોવાનો. સંકલ્પ વિકલ્પ થવાના, એ તો વ્યવહારમાં જગતમાં છે ત્યાં સુધી. પણ ધ્યાન અવસ્થામાં સ્થિર થાવ ત્યારે બધાય સંકલ્પ સ્મરણમાં જોડી દો. અને એમ કરતા ક્યારેક તમે સમુદ્ર એટલે નામમાં સમાઈ ગયા, એટલે હું કોણ, ક્યાં, જગત શું,
બધું અલ્પાઈ ગયું. આપણું નામ મટી ગયું, નદી નામ મટી ગયું, ખળભળાટ પણ મટી ગયું. એટલે આમાં ગમે એટલું જ્ઞાન તમે સાંભળો, ગમે એટલું સાંભળો, ગમે એટલું સાંભળો, પણ 100-100ની વાતો સાંભળી તોય ન રહ્યા એવા ને એવા રહી તો ખરેખર જ્ઞાનને આપણે ગળે ઉતાર્યું નથી, ખાલી સાંભળ્યું છે અને કાં તો સાંભળીને ઓકી નાખ્યું છે. તો જ્ઞાન આટલું જ છે, શ્રુતતા આપણી શબ્દમાં રાખવી અને એને સ્થિર કરવું. એમાં એટલું જ જ્ઞાન છે. એને સમજાવવા માટે દાખલા, દ્રષ્ટાંતો, સાખી, શબ્દો, વાણી અપરંપાર છે. આવી રીતે સત્સંગથી ક્યારેક આપણું મન સમજી જાય. સેવા કરતા કરતા પણ એવું ક્યારેક યોગ આવશે તો પણ મન સમજી જાય. ગુરુ મહારાજની કૃપા, એની કૃપા હોય પણ એમાં પ્રેમ પ્રગટે તો પણ મન સમજી જાય એવો યોગ આવે છે. આપા ગીગા ચલાળા પાસે ધજડીમાં જેનીમાં જન્મ પહેલા એનો બાપ મરી ગયેલો. ગદ્દાઈ એટલે મુસલમાન હતા અને એને માને કોઈ આશરો ન રહ્યો. ધજડીમાં ખાવા પીવાનું કાંઈ રહ્યું નહીં એટલે સલાળા આવી, બાજુમાં જ ગામ છે. સલાળા આવીને ભીખ માગે છે. એક વાણિયાની નજર પડી ગઈ, બાય આ છોકરું કે 7-8-10 વાહાનું છે કે તું ભીખ માગશો, તડકાનું છોકરું મરી જાય કે શું કરું? ઉપર આકાશ, નીચે પૃથ્વી, એ સિવાય મારે કોઈ નથી કે. એટલે વાણિયો બહુ પારખ શક્તિ વાળો હતો. એને કીધું હાલી જાય સીધી. પહેલો વળાક આવે ત્યાં વળી જાય, પહેલી ડેલી આવે એમાં વહી જાય. ત્યાં જે બેઠો હોય એને શરણે થઈ જાય. બાઈ તો એ નિશાનીએ ગઈ. આપા ગીગા દાન બાપુ હતા. ત્યાં જઈને બાઈ ખોળો પાથરીને મંડી રોવા. દાન બાપુ કે રો બેન. બાઈએ થોડીક પોતાની વ્યથા કીધી કે મારે આવી રીતનું દુઃખ છે, રોમાં કે આ બાળકને અહીં રાખ, મોટો કર, તારીથી થાય એટલું રસોઈનું કામ કરજે અને બાળક મોટો થાય એટલે અહીં જગ્યામાં સેવા કરશે. પહેલાના જમાનામાં 2-3 વર્ષના છોકરા થાય ત્યાં લગી નામ ન પાડતા, ગગલો કરતા. એમ આને આપા દાન બાપુ ગગલો કહેતા. એમાંથી ગીગડો નામ થઈ ગયું અને 7-8 વર્ષની ઉંમર થઈ ગાયું સરાવ જવા માંડ્યો. પહેલી વખતે જતો તો ત્યારે દાન બાપુ કહેજો ગગલા, ભગવાન તારી અંદર છે, તારો આત્મા છે. એની ઓળખાણ માટે તારે કોઈ જ્ઞાનની જરૂર નહીં રહે, કાંઈ કરવાની જરૂર નહીં. ફક્ત પ્રેમથી તને આ કામ સોંપું છે, એ કામ મારા ભગવાનને સોંપેલું છે એવું માનીને કામ કરજે. અને ગાંઠવાળી લીધી. ગાંઠવાળી એટલે પહેલાના જમાનામાં માણસો ભણેલા નહોતા, અભણ હતા. એટલે પુરુષો પાબંધી કડિયું પહેર્યું હોય એમાં એક કહું એ ગાંઠ મારી દે અને ગાંઠામું જોવે એટલે યાદ આવે કે ઓલી વાત થઈ હતી એની આ ગાંઠ છે. અને બાયું પણ એ હાડલાને શેડે ગાંઠ બાંધી દેતી, કંઈક વાત એવી હોય ને તો યાદ ન રહે એટલે. એમ આણે કીધું કે તું ગાંઠ બાંધી દેજે. એટલે આણે કપડામાં ગાંઠ ન મારી, મનની અંદર ગાંઠ બાંધી લીધી. સદગુરુ કે તું આત્મા છો, આ ગાંઠ આપણે આપણા મનમાં વાળી લેવાની છે. ફરી વાર સદગુરુ કે તું આત્મા છો, એ ગાંઠ એટલે બરોબર એમાં ચોંટી જવું. એ ગાંઠ તું તારા અંતરમાં મનની અંદર વાળી લે કે. તો ગગલાએ એ ગાંઠ વાળી અને વારા ખરતી દાન બાપુની જ યાદી. ઢોરને સરાવે પણ ઢોર સરસ એવો ભાવ નહોતો. આ પરિબ્રહ્મ પરમાત્માનો અંશ રૂપે એની અંદર આત્મા છે. એ ભાવથી ચરાવતા 5-7 વર્ષ થઈ ગયા. અને સરાવે એટલું નહીં, સાંજે આવે, નીંદ નાખે, પોદળા ઢવડે, સાણ વાહિદું કરે, કપડાની શરીરની કોઈ પરવાર નહીં.
અને કુટુંબની માની કોઈની પરવારી યાદી જ નહીં કાંઈ. આવી રીતનું જીવન બને તઈ મસ્ત ફકીર બનાય છે. એવી રીતે એકવાર એ વાહિદું કાઢતા હતા, એટલે સાણના પોદળા હોય ને એ હુંડામાં નાખીને માથે ઉપાડીને નાખવા જતા હતા. એના સાણના રગેડા, ગાય ભેંસના મૂતરના રગેડા પોતાની માથે જતા હતા. પાળિયાદથી વિહામણ ભગત આવેલા દાન બાપુના શિષ્ય, અત્યારે જ્યાં મોટો ઓટો છે એ ઓટા ઉપર બે બેઠા હતા. ઉગતા સૂર્યની સ્થિતિ છે, સત્સંગ કરે છે. વિહામણ બાપુની દ્રષ્ટિ આ ગગડા ઉપર ગઈ. બાપુ આને હું વારસે કે એનો યોગ પાકી ગયો છે. એ કે તમે કઈ પીકવો કે મહેનત પીકવો એની સેવાથી પાકી ગયો છે. જો ખરા દિલથી ભાવથી સેવા કરો તો યોગ ઓટોમેટિક પાકે છે. પણ ક્યારે કેવી રીતે સેવા કરતા કરતા દેહ ભાન ક્યારેક ભૂલાઈ જાય. એ કે યોગ પાકી ગયો. એલા ગગલા અહીંયા કે ઉભા રહ્યો બાપુ, આ સાણ વાયદું પૂરું થાય ને કરીને પછી આવું કે. આવડા બે બેઠા છે. સાણ વાયદું પૂરું કરીને પાછો ગગડો ગયો. દાન બાપુ બોલો બાપુ. એ કે નાયા એ કે નહીં બાપુ, આ પાણી એ નથી નાવું. આ પાણી હીણ તુચ્છ એટલે ગંદુ પાણી છે. વિસામણ બાપુ કે તને કેમ ખબર પડી કે પાણીની અંદર વૃદ્ધિ સૂતક અને ક્ષય સૂતક બે થાય છે. વૃદ્ધિ સૂતક એટલે જન્મ, ડેડકા માછલા કેટલાય જંતુ અંતરમાં જન્મે છે. ક્ષય સૂતક એમાં ને એમાં મરી જાય છે. એનો જાડો પેશાબ બધું માલિપા હોય છે, એટલે એ પાણી અપવિત્ર છે કે એ પાણી નથી નાવું. તમે નવરાવો એ પાણી નવું છે. તઈ દાન બાપુને લહેર છૂટી ગઈ અને મંત્રનો જે ઉપદેશ આપે છે તાને નાદબમ ધડાકા થવા માંડી ગયા. પૂર્વનો યોગ છે, ધબધબાટી બોલી ગઈ, આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. અને પછી એ જ રીતે એને સેવાનો યોગ છે ચાલુ રાખ્યો. બીજી કોઈ લોભ નહીં, કોઈ લાલચ નહીં, કાંઈ બની જવું, કાંઈ થઈ જવું, ગુરુ થઈ જવું, કાંઈ નહીં. રાત ને દિવસ સેવા જ કરે. દાન બાપુ વૃદ્ધાવસ્થામાં ગયા, સેવાથી યોગ પાક્યો એનો. વૃદ્ધાવસ્થામાં ગયા, દાન બાપુને વિચાર આવ્યો કે હવે હું કદાચ દેહ છૂટી જાય, પણ આ ગગલો છે એ મારી કક્ષાનો એટલે મારી સમાન છે, પણ અહીંયા ના રહે તો મારી બધા કિંમત કરશે, આની કિંમત નહીં કરે. એટલે આને છૂટો મૂકવો જોઈએ. એટલે સવારમાં ગગલાને બોલાવીને કેલા અહીંયા તો કે 4 ગાઉ આપુસ કે એ લઈને તારે આ જગ્યા છોડીને હવે જવાનું. બાપુ બોલતા નહીં કે હવે આગળ કાંઈ. એ કે નહીં જવાનું છે. 3 વાર કીધું. એ કે તઈ આવડો કે તમે મારા માં કહો તો તમે છો, બાપ કહો તો તમે છો, ગુરુ કહો તો તમે છો, ભગવાન કહો તો તમે હો. તુમી હો માતા, તુમી હો બંધુ, તુમી હો પિતા, તુમી હો બંધુ, તુમી હો સખા, તુમી હો વિદ્યા દ્રવિણમ, તુમી હો સર્વમ મમ દેવ દેવા. મારે માટે જે કહ્યું બધું તમે કે અહીંથી છોડીને નહીં જાવ કે. તઈ દાન બાપુ કહેલા તું ફરમાનમાં કઈ સમજ. એ કે ફરમાન એટલે હુકમ. તો ગુરુનું ફરમાન હોય તો એ કે પાડવું પડે, મારું ફરમાન છે. હાથ બંધાઈ ગયા. એ કે જા. પણ હું ક્યાં જાઉં કે સલાણાની સીમ સિવાય મેં કાંઈ જોયું નથી કે. તો કે તારે ચાલ્યું જવાનું, આગળ ગાયું જાય ને તારે પાછળ જવાનું. એવું સ્થળ આવે જ્યાં મેં તને ઉપદેશ આપ્યો તઈ જે અનુભવ થયો એવો અનુભવ થાય ત્યાં ઉભો રહી જાય છે. અને મેં તને આપ્યું સત્ય નામ છે, એને આધારે અહીંયા રહેજે. ત્યાંથી પછી ડગલું ખહતો નહીં કે. ફરતા 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 કણકોટ ને આંબા ને અમુક અમુક ગામમાં પરચા પૂરતા પૂરતા અત્યારે સત્તાધાર છે ત્યાં 3-4 મહિને ગયા. દિવસ અસ્ત થવાનો સમય છે. પન્યાની ભેટવાળી એટલે આમ ભેટવાળીને બેહે એ ભેટ કે બેઠા તા લોબાનના
સુગંધીના ગોટે ગોટા માંડ્યા આવવા, તબ દવાટી માંડવી બોલવા, બ્રહ્માંડ ગાજવા માંડી ગયું. તઈ આપા ગીગાને એમ થયું કે નહીં, ગુરુ મહારાજે કીધું એ સ્થળ આ, ત્યાં બેસી ગયા સત્યને આધારે. પછી ત્યાં બેસતા પછી પણ એની ઘણી કસોટીઓ આવી, ઘણું દુઃખ વેઠવું પડ્યું, પણ ગુરુ આજ્ઞા હતી એટલે એણે ત્યાંથી સ્થળ ન બદલ્યું. અને સતને આધારે રહ્યા એટલે સત્તાધાર કહેવાનું. પણ યોગ શેનાથી પાક્યો? શબ્દમાં સુરતા કેમ વિરામી? સેવાના યોગ્યથી, સેવાના યોગથી ગુરુમાં દાન બાપુનું હૃદય દ્રવી ગયું. સંતોનું હૃદય એક તો કઠોર હોય છે. કઠોર એટલે પથ્થરથી, વજ્ર લોખંડથી પણ મજબૂત હોય છે. ક્યારે? પોતાની માથે દુઃખ આવે ત્યારે. બિલકુલ ગમે એટલું સહન કરે છતાંય દુઃખને સહી લે. કેટલાય સંતોને વેચાવવું પડ્યું, ખંડાવવું પડ્યું, રાજપાટ મૂકી દીધા, જેલમાં જવું પડ્યું, જગતે બગડી ગયા, ટકળી ગયા, વટલી ગયા, કેટલાય તિરસ્કાર કર્યા, છતાંય ડગ્યા નહીં. એ વજ્રના જેવું હૃદય. બીજું હૃદય ચંદ્રકાંત મણિ જેવું કોમળ હોય છે. કોમળ હૃદય સહન ન કરી શકે. કોઈનું જરાકે દુઃખ જોવે તો હૃદય દ્રવી જાય. આપવા ભલે કાંઈ ન હોય છતાંય દ્રવી જાય કે મારી પાસે કાંઈ નથી. તા વિચાર આવે કે હું મહેનત કરીને પણ આને આપું. અને કાં પોતાની શક્તિ હોય, શક્તિ આપીને પણ એ જીવનો ઉઘારો કરે છે. એવી રીતે કેટલું સહન કરીને એ સ્થળે ભજન સત્સંગની સરવાણી વહેતી કરી. અને પોતાની માથે દુઃખ આવે ત્યારે કેટલું સહન કર્યું. દુઃખનો એક દાખલો દઈ દઉં. એક ખેડૂત ખેતરમાં ખેતી કરતો હતો. એને બોવડીના જાળા ભેગા કરીને હૂકવીને મોટો ગંજો બનાવ્યો. એ ગાડામાં ચડાવીને ઘેરે લઈ જવાનો હતો કંઈક કારણ અર્થે. તે ગાડામાં ચડાવતો હતો, હણેથા ભરાવ્યા, બાંધ્યા, કેટલું ખેંચ્યો, પણ ગાડામાં એ સડે નહીં. પછી છેલ્લે એણે કીધું કે દાન બાપુ આપા ગીગા, આ સડી જાય તો એક શ્રીફળ વધારી જાય. મારો ધક્કો ચડી ગયો. પછી એ ઘેરે જઈને બીજે દી દાન આપા ગીગા પાસે ગયા. તો આપા ગીગા ઉઘાડો વાહો કરીને વાહમાંથી આમ કાંટા વીણી વીણીને કાઢતા હતા. તો ખેડૂત આવીને કે બાપુ આ હું એ કે ઓલી ગંજી ચડાવીને એના કાંટા વાગ્યા છે. એ કે તમને એટલું બધું, તમે કાંઈ ઉકારો કરતા નથી. આ એનું પ્રમાણ છે. આપા ગીગાના શિષ્ય ધરમસિંહ ભગત હતા. એનું ભજન ક્યાંક આવે છે, તબલાનું આવે છે અને નાદ બ્રહ્મનું પણ આવે છે, આપણે ગવાઈ શીખ્યા. એના શિષ્ય જંગરની અંદર જાદરા ભગત થયા, એના મેપા થયા. એના શિષ્ય જીવારામ એ અમારા ગામમાં થયા. આ પન્નાળી કે આખિયાલી પણ કહેવાનો આપણો સારી છે. આ બધાય સંતો સેવાના યોગથી મહાન થયા. પણ એને માટે સત્તારશાહી છેલ્લે કહ્યું કલિકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય, મનવા રામને સિદ્ધ ભૂલી જાય. અનુરાગી એટલે પ્રેમી થઈને વર્તે. પ્રેમથી, જો પ્રેમથી વર્તો તો તમારામાં કામ ક્રોધ હોય એ પણ સ્થિર થઈ જાય છે. વર્તમાન આપણી અંદર બે પ્રકારનું છે. એક ઉગ્ર તેજ છે અને એક નરમ છે. તેજ વર્તમાનને ઠારવું હોય તો નરમ વર્તમાન, જેમ અગ્નિ લાગે એને ઠારવું હોય તો પાણીની જરૂર પડે. ગોરખનાથે કીધું ને કે આગે અગ્નિ કા ઠણકા. કોઈ સામે અગ્નિ થઈ જાય તો પોતે હો જાય પાણી. આપણે પાણી થઈ જાય તો અગ્નિ ઠરી જાય છે. તો આવી રીતે જગતની અંદર સંતો મહાપુરુષો ત્યાં બહારથી જગતને ખબર ન પડે, પણ અંતરમાં એણે સેવાનો યોગ કર્યો. કોઈ પ્રેમથી ભજન કર્યું, કોઈ સમરણથી કર્યું, કોઈ ગુરુ કૃપાથી પણ મહાન થઈ ગયા. તો આપણને બધાય સાધન મળ્યા છે. આ યુગમાં જે નામ એટલે સાક્ષાત રોકડા ભગવાન મળ્યા છે. હવે એની નજીક રહ્યો એની આજુબાજુમાં
એને છોડીને ક્યાંય નહીં જવાનું. નામથી આપણા મનને ક્યાંય છોડીને દૂર નહીં જવા દેવાનું. રામ રાવણનું યુદ્ધ પૂરું થયું. રામ અયોધ્યા આવ્યા. બધી વાંદર સેનાએ રામને મદદ કરી એટલે બધાને બોલાવ્યા. મીડા બધાને ભેટ આપવા, કોઈને કાંઈ ને વીટીને, કોઈને કાંઈ ને કોઈને કાંઈ ને કોઈને કાંઈ ને આપવા મીડા. તે હનુમાનનો વારો આવ્યો. હનુમાનને કે એલા હનુમાન તારે શું લેવાનું છે કે કેમ બાપુ? તો કે પછી આ લઈને મારે શું કરવાનું, તમે આપો એ કે પછી તારે જ્યાં જવું હોય અહીંયા જવાનું. કીધું કહેતા નહીં કોઈ દી કે રામને કે કેમ? તો કે હું હનુમો જીવતો હોય જગતમાં, તમે રામ છો, તમે ભગવાન છો, ક્યારેક તમારે સેવાની જરૂર પડી હોય, કામની જરૂર પડી હોય, જેમ લડાઈમાં અમારી જરૂર પડી એમ પડી હોય, તો હું રખડતો ને તમારે આ તકલીફ થાય એ મને મંજૂર નથી. કહેતા મરવું સારું કે મને કાંઈ દેતાય નહીં, મને કાંઈ કહેતાય નહીં કે. અને બીજી રીતે કે તમે રોકડા ભગવાન મળ્યા છો, હવે તમે અહીંથી આઘો જવાના કહો એટલે તમારેથી આઘું વી જવાનું ને કે તમને ભૂલી જવાના ને કે. તો આપણને નામ મળ્યું છે એથી કોઈ આઘું જવાનું કે આઘું જવાનું કોને કહેવાય? બરોબર યાદ રાખજો. નામ મૂકીને દેવી દેવતામાં કર્મકાંડમાં મન ગયું એટલે આપણે આઘા ગયા. તો નામની પાસે નથી, આપણે ભગવાનની પાસે નથી. મૂળ ભગવાન રોકડો મળ્યો છે, અંતરમાં એનો અનુભવ થયો છે. અમુક પ્રકારે નાદ બ્રહ્મરૂપીની છોડીને બીજે જવાનું. તો કે તમને છોડીને હું ક્યાંય પણ જઈશ નહીં. રામ કે પણ કાંઈ નહીં, કહેતા જ નહીં કાંઈ કે મારે કોઈ તમારી ભેટ સોગંદ જોતી જ નથી કે. તો આવી રીતનું જીવન રોકડો ભગવાન આપણને નામ રૂપે મળ્યો છે અંતરમાં, એને છોડીને બીજે ક્યાંય મનને જવા દેતા નહીં. ભલે દેવી દેવતા બધું સાચું હોય, ગમે એ હોય, પણ બીજે ગયા એટલે આપણા ભગવાનથી આપણે આગા ગયા. રોકડી ચોખ્ખી વાત છે આ, બાપાએ કહેતા. બીજી વાત કૃષ્ણના જીવનની. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, દ્વારિકા આવ્યા, અર્જુનને બોલાવ્યો કે ગોપીઓને એના સ્થળે તો મૂક્યા. અર્જુને લાંબો વિચાર ન કર્યો, મૂકીને પછી પાછો આવું હું કરવું કંઈ પૂછ્યું જ નહીં, ઉપડ્યો. ગોપીઓને લઈને ઉપડ્યો. આમ ધનુષબાણ ખંભામાં છે એની સામું જોવે કે આ ધનુષબાણ હતું એટલે હું યુદ્ધ જીત્યો કે ગાંડી ધનુષ. એને ખબર નહોતી કૃષ્ણ રથ હાંક્યો એટલે જીત્યો. એમ કરતાં કરતાં દ્વારિકાથી 4 યોજન એટલે 16 ગાંવ સેટા ગયા. તો હાંજ પડવા આવી. આવો ધમ ધકતો તાપ હતો. ગોપીઓ કૃષ્ણને કે અલા ગોપીઓ અર્જુનને કે અર્જુન તો કે અહીં તળાવ છે, એમાં અમારે નાવા જવું છે કે તું તળાવની પાલની પહેલી બાજુ ઝાડ નીચે બેસ કે અમે આવી તાલી કે બેસજે. અર્જુન કે ભલે. એ તો થળીએ બેઠો બેઠો મંડ્યો અભિમાન કરવા. અભિમાન શું કામ આવ્યું? ભગવાનથી આગો ગયો એટલે. આગો ભલે ગયો, સતાય એને યાદગીરી રાખ્યો તો વાંધો ના હોત ગુરુ મહારાજની. તે કાબા આવ્યા. કાબા એટલે લૂંટારું, ચોર. ઓલા લૂંટી જાય, પૈસા ટકા એ નહીં. આપણે ભજન કર્યું હોય, સ્મરણ કરતા હોય, સત્સંગ કરતા હોય, ધ્યાન કરતા હોય ને આવીને કોઈ કે ખોટું છે અને આપણું મન હા પાડે એટલે ઈવડે કાબા અને આપણે લૂંટાઈ ગયા. તે કાબા આવ્યા, અર્જુનને પકડીને બાંધી દીધો ઝાડવા રહ્યા અને ધનુષબાણ લઈ લીધું. આ બાજુ ગોપીઓ તળાવમાં નાવા પડી, વસ્ત્રો કાઢે છે. કાબા ન્યાય ગયા, વસ્ત્રો લઈને ભાગી ગયા. ગોપીઓ એ અર્જુન રાડ્યું પાડી પાડીને મરી ગઈ. દિયા હાથમાં. અર્જુન તો બાંધી દીધો હતો, એ ક્યાંથી આવે? એટલે ગોપીઓ નિયમ થયો કે હવે જો બહાર નીકળીશું તો કાબા આપણને આબરૂ લૂંટી દે. એટલે ગોપીઓ આત્મહત્યા કરીને ન્યા મરી ગઈ. ન્યા અત્યારે દ્વારકાથી 4 યોજન છેટા જાઓ એટલે ગોપી તળાવ છે અને તળાવની બાજુમાં મંદિર છે અને ગોપીનાથનું મંદિર એવું નામ આપ્યું છે. જ્ઞાનથી કહેવાય છે કે સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો એ ધનુષ એ બાણ. જે ધનુષ બાણથી મહાભારત જીત્યો તો એ ધનુષ બાણથી
અર્જુન લૂંટાઈ ગયો. તો આપણી રહેણી કહેણી, આપણું વર્તમાન એવું હોવું જોઈએ કે સદગુરુને અનુરૂપ. અનુરૂપ એટલે એની રહેણી કહેણી વર્તમાન પ્રમાણે કે એ પ્રમાણે પણ હાલ્યા જાય એટલે અનુરૂપ કહેવાય. અને ન્યા તર્ક કરી કે આમ ન હોય ને આમ હોય તો વિરુદ્ધમાં જાય. ગુરુ મહારાજ કે તું એટલે આમ કર, કે બાપુ એ રહેવા દો, બીજું કહ્યું તો માથું આપી દઉં. હવે ક્યાંય છે એ કરતો નથી, માથું હું આપવાનો હતો. તો ખરેખર વર્તમાનની કિંમત છે. વર્તમાન રહેણી કેણીમાં રહી તો ઓલું વર્તમાન આપણો શ્વાસ ને ઉશ્વાસ ચાલે છે એને કહેવાય છે વર્તમાન કાળ. ગુરુના વર્તમાનમાં રહી તો આ વર્તમાન કાળમાં આપણું મન રહી જાય એની કૃપાથી ઓટોમેટિક. આ બધી ભજનની યુક્તિઓને કૃષ્ણ ભગવાને ગીતામાં યોગ કીધો છે. 18 અધ્યાય છે, તમે જોજો ગીતાજી નાની એવી જ, હવે 700 શ્લોકની 18 અધ્યાયની. એક અધ્યાયની પાછળ યોગ આપ્યો. સંન્યાસ યોગ ને ક્ષત્ર સંન્યાસ યોગ ને ફલાણો યોગ ને, પણ વાહે યોગ જ આપ્યું છે. યોગ એટલે ભગવાનને મળવા માટેની સુંદરમાં સુંદર ધન્ય પળ, જે પળ આપણા મનમાંથી સર્જાય છે ને મનને સ્થિર કરવાની વાત, એનું નામ યોગ છે. તો આવી રીતે દરેક મહાપુરુષો થયા, આપણે જેમ માણસ રૂપે થયા, ધંધો ઉદ્યમ વ્યવહાર બધું કર્યું, પણ શરત એ હતી સદગુરુ શરણે ગયા, એની આજ્ઞામાં રહીને એને કીધું એ પ્રમાણે ભજન કર્યું તો જીવતા જ આત્મ સાક્ષાત્કાર અને મોક્ષ ગતિને પામ્યા. એના ગુણોનો વાદો આપણે ગાવા પડે છે. આવી રીતનું જેનું જીવન બને એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.